300 થી વધુ કાચા મકાન પર ચાલ્યું બુલડોઝર। આણંદના બોરસદમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે। 300 થી વધુ કાચા મકાન પર જેસીબી ફેરવીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરી છે। આણંદની બોરસદ ચોકડી પર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના દબાણો હટાવવા મામલે મંત્રી ભરતભાઈ પટણીએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી। વર્ષોથી કલેક્ટર હસ્તક પ્લોટમાં 300 થી વધુ કાચા પાકા ઝૂંપડા બનાવીને લોકો રહેતા હતા। આ દબાણકર્તાઓનું મંદિર તંત્ર તોડી નાખતા વિવાદ થયો હતો। ત્યારે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટણી પરિવારોની મુલાકાતે પહોંચ્યા। તેમણે કહ્યું કે પરિવારની સમસ્યા સાંભળી તેમની સમસ્યા સાથે સરકારમાં હું રજૂઆત કરીશ। સાથે જ મકાન બનાવવા, પ્લોટ અને મંદિર બનાવી આપવા માટે તંત્રને તાકીદ કરી। વધુમાં 30 દિવસ સુધી અસરગ્રસ્તોને રહેવા જમવાની સુવિધા આપવા માટે કલેક્ટર અને એસપીને સૂચના અપાઈ। ઉપલેટામાં 25 વર્ષથી ખડકેલા દબાણો તોડી પડાયા। 1000 વીઘા જમીન પર ચાલ્યું બુલડોઝર। 80 કરોડની જમીન ખુલ્લી કરાવી। ઉપલેટામાં 25 વર્ષથી ખડકેલા દબાણો તોડી પડાયા। 1000 વીઘા જમીન પર ચાલ્યું બુલડોઝર। 80 કરોડની જમીન ખુલ્લી કરાવી। રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટાના હાડફોડી ગામે આજે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। ધોરાજી પ્રાંતની રાહબરી હેઠળ સર્વે નંબર 18ની 1000 વીઘા જમીન પર છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયા જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આ જમીનની અંદાજિત કિંમત 80 કરોડથી પણ વધુ છે। છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા હતા। આ અંગે તેના આગેવાનો તેમજ ગૌશાળાના આગેવાનો દ્વારા અનેક ફરિયાદોને કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપલેટાના હાડફોડી ખાતે તંત્રએ મેગા ડિમોલિશન કર્યું। તંત્ર દ્વારા 3 થી 4 દિવસ સુધી આ જમીન ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। સતત 10મા દિવસે થથર્યું ગુજરાત। આગામી 24 કલાક સુધી કોલ્ડ વેવની આગાહી। ગુજરાતમાં ઠંડીએ 3rd ડિગ્રી ટોર્ચર આપવાનું શરૂ જ રાખ્યું છે। ડિસેમ્બર માસથી શરૂ થયેલી ઠંડી છેલ્લા 10 દિવસથી કહેર મચાવી રહી છે। કાતિલ ઠંડીના કારણે ગુજરાત થથરી રહ્યું છે। 2 જિલ્લામાં હજુ પણ ઠંડીનું યલો એલર્ટ છે। નલિયામાં સૌથી ઓછું 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું। નર્મદા 10.3 ડિગ્રી, રાજકોટ 10.8 ડિગ્રી, પોરબંદર 10.9 ડિગ્રી, ભુજ 11.2 ડિગ્રી, દાહોદ 10.6 ડિગ્રી, થરાદ 10.7 ડિગ્રી, વલસાડ 10.7 ડિગ્રી, ધારી 11.1 ડિગ્રી, અમદાવાદ 14.9 ડિગ્રી, અમરેલી 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ ઠંડી ઓછી થવાના કોઈ અણસાર નથી। હવામાન વિભાગે પોરબંદર, રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી કરી। આગામી 24 કલાક સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી। બીજી તરફ ગુજરાત પર તોળાઈ રહ્યો છે માવઠાનો ખતરો। 3-4 દિવસમાં પલટાઈ શકે છે વાતાવરણ। અડધા ગુજરાત પર માવઠાનો ખતરો। 25 થી 27 ડિસેમ્બર દરમિયાન થઈ શકે છે માવઠું। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। રાજસ્થાનમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડી શકે છે માવઠું। માવઠાની આશંકાથી રવિ સિઝન પર સંભવિત ખતરો। બંગાળની ખાડીની સિસ્ટમ પણ બની શકે છે માવઠાનું કારણ। સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા રણમાં પાણીની રેલમછેલ। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝીંઝુવાડાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા, જેથી મીઠાના આગરમાં નુકસાન થયું। વચરાજપુર અને ફતેપુર નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં રણમાં પાણીની રેલમછેલ થઈ, જેથી ઝીંઝુવાડા અને વિસનગર રણમાં પાણી ફરી વળ્યા। રણમાં પાણીની આવક સતત વધતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રણમાં અંદાજે 30 કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાયા। સતત પાણી વધતા અગરિયાઓની ચિંતામાં વધારો થયો। એક તરફ અગરિયાઓને પીવા માટે પાણી નથી મળી રહ્યું, તો બીજી તરફ નર્મદા કેનાલના લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। મહેમદાબાદની વેદ હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાનો ખુલાસો। ખેડા મહેમદાબાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાનો પર્દાફાશ થયો। હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાથી વિવાદ ઉભો થયો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY યોજના હેઠળથી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી રોષ ફાટી નીકળ્યો। પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલને PMJAY યોજનામાં એમ્પેનલ્ડ કરાતા કૌભાંડની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। હોસ્પિટલે રિનોવેશન મામલે અમને જાણ કરી છે, પરંતુ હવે જિલ્લા કક્ષાએથી કમિટી બનાવી તપાસ કરવામાં આવશે। યોજનાના નિયમો મુજબનું સ્ટ્રક્ચર છે, કેમ કે તેની તપાસ થશે। બીજી તરફ ભાંડો ફૂટ્યા બાદ હોસ્પિટલના સંચાલકોએ સ્પષ્ટતા કરી કે ફક્ત પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ। છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગનું ચાલી રહ્યું છે કામ। 3 મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે, પરંતુ શેડમાં હોસ્પિટલ ઊભી કરવી એ પણ ગુજરાતના આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમની વાત છે। સવાલ એ છે કે આરોગ્ય વિભાગમાં બેસીને યોજનાઓમાં લૂંટમાં સપોર્ટ કરનારા એ કયા અધિકારીઓ છે? આટલા કાંડ છતાં શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? ઊંઝા બન્યું નકલી વરિયાળી, નકલી જીરાનું હબ। નકલીની બોલબાલા વચ્ચે હવે જાણે ઊંઝા તો નકલી ખાદ્ય ચીજોનું હબ બની ગયું હોય તેવું લાગે છે। નકલી વરિયાળી અને નકલી જીરાનું એપિસેન્ટર બની ગયું છે ઊંઝા। થોડા દિવસ પહેલા ઉમા એન્ટરપ્રાઇઝ પટેલ ભાર્ગવ પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી લીધેલા જીરું અને વરિયાળીના નમૂના ફેલ નીકળ્યા।
અહીં જે જીરું અને વરિયાળીનું વેચાણ થતું હતું તે નકલી નીકળ્યું. આ જીરું અને વરિયાળીમાં ઘાલમેલ કર્યાનું ખુલ્યું છે, જેને લઈને તંત્રએ જથ્થો સીઝ કર્યો. પરંતુ આરોગ્ય વિભાગની સૌથી ગંભીર બેદરકારી પણ જોવા મળી. મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરે લીધેલા નમૂનાનું પરિણામ બે મહિના આવ્યું છે. આ મહિના દરમિયાન અનેક લોકોને આ ખાદ્ય જીરું વરિયાળી પધરાવી દેવામાં આવી, જેને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જસદણના વિંછિયામાં કાગળ પર ચાલે છે 32 શાળા. વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરતા ભાંડો ફૂટ્યો. રાજકોટના વિંછિયામાં પણ કાગળ પર 1-2 નહીં 32 શાળા ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોર્ડની પરીક્ષાઓને હવે થોડાક મહિનાઓ બાકી છે. વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગેલા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કાગળ પર ચાલતી શાળા સામે આવી છે, જેમાંથી 1-2 નહીં પરંતુ 32 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાયા છે. જી હા, વાત છે વિંછિયા તાલુકાના મોઢુકા ગામની, જ્યાં ઓમ સત્ય સાયન્સ સ્કૂલ છેલ્લા 3 વર્ષથી જર્જરિત અને બંધ હાલતમાં છે. તેમ છતાં તે સ્કૂલમાંથી 32 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. સમગ્ર મામલે ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરળિયા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે રાજકોટ ડીઈઓ ઓફિસમાંથી ઓમ સત્ય સાયન્સ સ્કૂલ દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીના ડોક્યુમેન્ટ મળ્યા છે. ત્યારબાદ સમગ્ર મામલે મેલ દ્વારા જાણ કરાઈ હતી. તો બંધ શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ કઈ રીતે ભરાયા તે અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ઓમ સત્ય સાયન્સ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓ નજીકની કૃષ્ણા શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી રહ્યા છે. કૃષ્ણા સંકુલના શિક્ષકે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને જૂન માસથી જ અમારે ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો છે. અન્ય કોઈ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો નથી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં અભ્યાસ કરનારા 32 જેટલા બાળકોને જિલ્લા શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ અન્ય શાળાઓમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જે અનધિકૃત છે. ત્યારે સમગ્ર મામલે અમારા દ્વારા ઓમ સત્ય સાયન્સ સ્કૂલના સંચાલકોને કારણદર્શક નોટિસ આપી 3 દિવસમાં તેમનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. મોરબીમાંથી પકડાયો મુન્નાભાઈ MBBS. ઘરમાં ચલાવતો હતો નકલી દવાખાનું. ગુજરાતમાં નકલી તબીબોનો જાણે રાફડો ફાટ્યો છે. હવે અસલી કોણ અને નકલી તબીબ કોણ તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે. જેની વચ્ચે મોરબીથી વધુ એક ઝોલાછાપ ડોક્ટર મળી આવ્યો છે. મોરબીના 75 રોડ ઉપર આવેલ દોશી હાઈસ્કૂલની બાજુમાં મહાવીરનગરમાં રહેતો નકલી તબીબ અશ્વિન નકુમ પોતાના ઘરે દવાખાનું ચલાવતો હતો. કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ઘરની અંદર રૂમમાં દવાખાનું બનાવીને ત્યાં લોકોની એલોપેથિક દવા આપીને સારવાર કરવામાં આવતી હતી. સ્થળ ઉપરથી જુદી જુદી દવાઓ, બાટલા, ઇન્જેક્શન વગેરે મળી 18,762 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેથી પોલીસે આરોપી અશ્વિન નકુમની ધરપકડ કરી છે. રાજ્યમાં ફરીવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. રાજ્યમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપાર કાર્ડની યોજના આવતા વાલીઓ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો. તેવામાં વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા તે ખૂબ ચોંકાવનારા છે. જેમાં જોઈ શકાય છે કે 12 વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે. 3 થી 4 ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું. લોકો વહેલી સવારથી અહીં આવીને લાઇનોમાં ઊભા રહે છે, તેમ છતાં તેમના કામ નથી થઈ રહ્યા. નામોમાં વેરિએશન આવતા ફરી વાલીઓ વિદ્યાર્થીઓ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર થયા છે. અમદાવાદ વાસીઓ માટે મોટા સમાચાર. AMC દ્વારા જન્મ મરણ KYC માટે લેવાયો નિર્ણય. પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ માટે નહીં કરવું પડે એફિડેવિટ. અનેક લોકો એફિડેવિટને લઈને થતા હતા પરેશાન. કમિશનરનો પત્ર છતાં એફિડેવિટ થતા નાગરિકો હતા પરેશાન. બાળકના નામ પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે આપવી પડતી હતી એફિડેવિટ. KYC માટે હવે એફિડેવિટ વગર જ થશે સુધારા. જન્મ મરણ વિભાગમાં જો હવે એફિડેવિટ માટે તો નાગરિકો સીધી જ કરી શકશે ફરિયાદ. અમદાવાદમાં 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમા શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી, દિવાલ છે. ઓરડાનું બુદ્ધિનું દેવાળું. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયું નથી, ત્યારે બોપલ ઘુમા શીલજમાં પણ રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી. 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી. આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દિવાલ છે, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનાર વાહન ચાલકોને આગળ કેવી રીતે જવું એ સવાલ ઊભો થયો. એટલું જ નહીં, આ ઓવરબ્રિજને જોતા ઔડાની ઇજનેરી કુશળતા છતી થઈ ગઈ. ઔડાએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું. 6 વર્ષ પહેલા ઘુમા શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 80 કરોડના ખર્ચે આ બ્રિજને 90% કામગીરી પૂરી થઈ ગઈ. હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો, ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી. તેનું કારણ છે બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા જ નથી. શીલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફૂટના અંતરે દિવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામે વાહનોને કેવી રીતે અવરજવર કરવી તે પ્રશ્ન છે. બ્રિજ પૂરો થયા બાદ માત્ર ને માત્ર 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શીલજ તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઓરડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે શીલજ તરફ જવા માટે 45 મીટરના રોડ માટેની મંજૂરી પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી.